દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણીઓ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા એસપી રવિરાજસિંહ જાડેજાએ સ્વયં સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી છે. આ અંતર્ગત તેમણે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી. એસપી જાડેજાએ ફતેપુરા વિસ્તારના અતિ સંવેદનશીલ મતદાન મથકોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું, જેમાં સંગ્રા પ્રાથમિક શાળા અને વાંગણ ખાતેના મતદાન મથકોનો સમાવેશ થાય છે. તેમણે ટેકનિકલ સુરક્ષા, સીસીટીવી કેમેરાની ગોઠવણી, સુરક્ષા જવાનોની તૈનાતી અને ઉપલબ્ધ સાધન સામગ્રીની ઝીણવટભરી સમીક્ષા કરી. નિરીક્ષક ઉપરાંત એસપી રવિરાજસિંહ જાડેજાએ બૂથની આસપાસના સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો. તેમણે ગ્રામજનોને કોઈપણ ડર વગર મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા અને પોલીસ તંત્ર તેમની સુરક્ષા માટે કટિબદ્ધ હોવાનો વિશ્વાસ અપાવ્યો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ડીવાયએસપી ડીઆર પટેલ, ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ જાડેજા અને પીએસઆઈ જેકે રાઠોડ સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. એસપીએ સ્થાનિક અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર સતત નજર રાખવા, પેટ્રોલિંગ વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનાર તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. જિલ્લા પોલીસ વડાની આ સક્રિયતા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની મુલાકાત દર્શાવે છે કે દાહોદ વહીવટી તંત્ર આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.